સૌથી પહેલા વાત કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની તો ગુજરાત પર માવઠાની આફત આવી છે। ફરી એક વખત કમોસમી વરસાદનો માર જગતનો તાત સહન કરી રહ્યો છે। અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જેવા જિલ્લાઓની વાત કરીએ તો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અમરેલીના રાજુલામાં માત્ર 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસતા અષાઢ જેવી સ્થિતિ સર્જાઈ છે। તો રાજ્યમાં આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં જ 137 તાલુકામાં માવઠું વરસ્યું છે। સૌથી વધુ અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ વરસાદ તો સૌથી ઓછો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે। અમરેલી પંથકની વાત કરીએ તો વરસાદે તો જાણે ચોમાસાની વાપસી કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। રાજુલા અને જાફરાબાદ પંથકમાં સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી। રાજુલાના ધાતરવાડી ડેમ 2ના પાણી ધારાનાનેશ ગામના ઘૂસતા આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। આખા ગામમાં પાણી ફરી વળ્યા છે અને પૂરના પાણીમાં વીજપોલ ધરાશાયી થવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો ખેતરો જાણે નાના સરોવર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે, જ્યાં મગફળી અને ડાંગરના પાક પાણીમાં ગરક થઈ ગયા। આ સમય પાક લણવાનો સમય છે અને ખેતરમાં મગફળી સૂકવી રાખી હોય પણ માવઠાએ બધું પાણીમાં ધોઈ નાખ્યું છે। 2-3 દિવસમાં વરસાદ ન અટકે તો પૂરેપૂરો પાક બગડી જશે। ખેડૂત માટે આ તો માથું કાપવાની સમાન છે અને આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। ગીર સોમનાથ, અમરેલી, દીવ, સુરત, ભરૂચ, બોટાદ, જૂનાગઢ અને સાથે જ રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે વિપત્તિ સમાન સાબિત થઈ રહ્યો છે। એક બાજુ હવામાન વિભાગનું સતત એલર્ટ અને બીજી બાજુ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને એટલા માટે જ સરકાર અને તંત્ર માટે પણ હવે ચેતી જવાની ઘડી આવી ગઈ છે। અત્યારે હાલમાં ડુંગળીના સોપાન થઈ ગયા છે, ઘઉં, સણ્યા એ જે શાળો વાવેતર થયા છે એ તો નિષ્ફળ થયા જ છે, પણ જે અમુક ટાટા બિયારણ છે એ પાણીમાં પાથરા તરે છે। અમારા તૈયાર મોલની હાલત જોવો છે। આજે રાત્રેથી વરસાદ ચાલુ થતા બહુ મોટું નુકસાન છે અને મારી મગફળી હાલ પલળી રહી છે। વરસાદના કારણે હાલ બહુ મોટું નુકસાન છે। મારે હાલ મેણિયા લઈને ટાંકવા પડ્યા છે અને ઠેસર ચાલુ વરસાદમાં ચાલુ છે, પણ એના કારણે બધો ઘાસચારો જે મગફળીની ચાર આવે એ બધી નુકસાન થઈ રહ્યું છે પૂરેપૂરું અને 50% થી વધારે નુકસાન તો થઈ ચૂક્યું છે અને મગફળી હાલ જો વધુ વરસાદ આવે તો મારે બીજા પણ 8 કટા ખેતરમાં પડી છે, એક પ્લોટ ભરેલો છે પણ તે પણ સડી જવાની પૂરેપૂરી સંભાવના છે। માવઠાના કારણે આ મારી મોઘામોલી ખેતીને મગફળીને ભયંકર નુકસાન થયું છે અને ખેડૂતો પોતાના પૈસાથી અત્યારે પોતાના બજારમાંથી મેણિયા લાવીને ઢોકી રહ્યા છે। હવે જો વધુ વરસાદ આવશે તો અતિ પણ ભયંકર નુકસાન થવાની શક્યતા છે, પરંતુ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે માવઠું અહીંયા વિરામ લીધો છે। અહીંયા ખેડૂતોને એક ચિંતા છે કે જલ્દીથી પોતાનો ખેતરનો પાક જલ્દી અહીંયા ટ્રેક્ટર ચાલુ છે, ટ્રેક્ટરો પણ લાગેલા છે। આજે જો વરસાદ રોકાય તો મોટા ભાગનું કામ ખેડૂતોને સારું થઈ જાય એવું છે।